અમરેલીના ખાંભાના ચતુરી ગામે પહોંચ્યા કોંગ્રેસના નેતાઓ। અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતની આગેવાનીમાં પહોંચ્યા નેતાઓ। પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશ સહિતના કોંગ્રેસના નેતાઓ ચતુરી ગામે પહોંચ્યા। મૃતક જીયાનના પરિવારની મુલાકાત કરી પાઠવી સાંત્વના। અમરેલી જિલ્લામાં સિંહોના હુમલાથી 4 લોકોના મોત થયા। સત્વરે મૃત્યુ પામનારના પરિવારને 2 કરોડની વળતર ચૂકવવા દુધાતની માંગ। રેવન્યુ વિસ્તારમાંથી વન્ય પ્રાણીને પકડીને જંગલમાં મૂકવા દુધાતની રજૂઆત। જંગલ ફરતે તાર ફેન્સિંગ કરવા બજેટ ફાળવવાની પ્રતાપ દુધાતની માંગ। ખેડૂતોની વાત પ્રમાણે જો નક્કર પગલાં નહીં ભરાય તો આનું એક માનવ ખેડૂતોનું આંદોલનમાં પણ ફેરવવામાં આવશે। આની ઉપર કોઈ રાજકારણ નથી કરવું, પણ તાત્કાલિક ધોરણે સરકાર પગલાં લે અને તાત્કાલિક ધોરણે આનું વળતર પણ ચૂકવવામાં આવે અને સાથે સાથે નક્કર પગલાં સાથે નક્કર આયોજન થાય। આ મૃત્યુ પામનાર વ્યક્તિ એક ઘર આખું બરબાદ થઈ જતું હોય છે, ત્યારે વર્તમાન સ્થિતિમાં માણસ કરતાં પશુની સરકારને કિંમત વધારે છે। એવા અધિકારીઓનું પણ અહીંયા જે પ્રમાણે મેં વાત સાંભળી એ પ્રમાણનો વ્યવહાર છે। તાત્કાલિક આની ઉપર પગલાં ભરાય એની માગણી સાથે જ્યારે પણ આ ગામના ખેડૂતો બોલાવશે અને કહેશે કે આપણે આ પ્રમાણનું આગળ વધવું છે, એની આગળ વધવાની પણ અમારી તૈયારી છે। અને ફરી વખત અર્જુનભાઈ મોઢવાડિયાને વિનંતી કરું છું કે 10 લાખ રૂપિયાનું વળતર નહીં પણ 2 કરોડનું વળતર આપવામાં આવે એવી વિનંતી।